Good morning, student. Subject AES Automobile Electrical System. In this subject, last time we are discussing પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે યુનિટ 6 લાઇટિંગ સિસ્ટમ એન્ડ ઓક્ઝિલરી સિસ્ટમ કમ્પ્લીટ કર્યું હતું. આ ચેપ્ટરની અંદર હવે આ સબ્જેક્ટની અંદર બે ચેપ્ટર રિમેનિંગ છે, જેમાંનું એક છે આપણે એ સ્ટાર્ટ કરીશું. યુનિટ 4 સ્ટાર્ટિંગ સિસ્ટમ. હવે સ્ટુડન્ટ તમને ક્વેશ્ચન થતો હશે કે સર તમે યુનિટ 6 કેમ ચલાવી દીધું અને 4, 5 કેમ બાકી રાખી દીધું? તો હવે તમને અહીંયા સ્ટુડન્ટ રીઝન તમને સમજાયું હશે. એનું રીઝન કે મેં યુનિટ 6 પહેલાં કેમ ચલાવ્યું. યુનિટ 6ની અંદર આપણે જોયું કે લાઇટિંગ સિસ્ટમ એન્ડ ઓક્ઝિલરી સિસ્ટમની અંદર જેટલા બી ડિવાઇસ હતા, જેટલા બી કોમ્પોનન્ટ હતા, તે ડિવાઇસ આપણે અહીંયા સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર ઓલરેડી ઇન્ક્લુડ થશે. એટલા માટે એ પહેલાં ચેપ્ટર તમારે બેઝિક નોલેજ માટે જરૂર હતું, એટલે 1, 2, 3 અને પછી 6 ચેપ્ટર ચલાવ્યું. આજે આપણે 4 નંબરનું ચેપ્ટર જે છે સ્ટાર્ટિંગ સિસ્ટમ, તે આજે આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં તો જોઈશું ફંક્શન ઓફ સ્ટાર્ટિંગ સિસ્ટમ. સ્ટાર્ટિંગ સિસ્ટમનું ફંક્શન અને નેસેસિટી, જરૂરિયાત શું હોય છે સ્ટાર્ટિંગ સિસ્ટમની અને ફંક્શન શું હોય છે, તે સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ. તો પહેલાંના ઓલ્ડ વ્હીકલમાં સ્ટુડન્ટ તમે જોયું હશે હાઉ ટુ સ્ટાર્ટ ધ એન્જિન ઇન ઓલ્ડેસ્ટ વ્હીકલ. ઓલ્ડ વ્હીકલની અંદર એન્જિન કઈ રીતના સ્ટાર્ટ કરતા હતા? તો કે તમે જોયું હશે કે એની અંદર હેન્ડલ એક મારતા હતા. પહેલાંના હજુ બી જૂના સગડાની અંદર તમે જોશો તો દોરડું ભરાઈને એને રોટેટ કરાવીને પછી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર તમે જોશથી ખેંચો એટલે તમારો સગડો સ્ટાર્ટ થાય. તો આવા બધા વ્હીકલની અંદર, જૂના વ્હીકલની અંદર ક્રેન્કિંગ મોટર કે જેને કહેવાય સ્ટાર્ટિંગ મોટર, એ વપરાતી નથી. એની જગ્યાએ ઓટોમોબાઈલ એન્જિન હેન્ડલથી સ્ટાર્ટ કરતા હતા. જ્યારે અત્યારે મોડર્ન વ્હીકલની અંદર એને એન્જિનને ક્રેન્ક કરાવવા માટે, એન્જિનને સ્ટાર્ટ કરાવવા માટે સ્ટાર્ટિંગ મોટરનો યુઝ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ક્રેન્કિંગ મોટર. તેને ક્રેન્કિંગ મોટર પણ કહેવામાં આવે છે. તો આ સ્ટાર્ટિંગ મોટર અને ક્રેન્કિંગ મોટર અત્યારના વ્હીકલની અંદર યુઝ કરવામાં આવે છે, જેના દ્વારા આપણે એન્જિનને ક્રેન્ક કરીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, હવે હેન્ડલ વડે જ્યારે એન્જિન સ્ટાર્ટ કરવામાં આવતું હતું ત્યારે ફોર્સ અને બળ વધારે લગાડવું પડતું હતું. જ્યારે હવે સ્ટાર્ટિંગ મોટરની અંદર તમે જ્યારે કી ઓન કરો, ઇગ્નિશન કી ઓન કરો, એવું તમારું એન્જિન ક્રેન્ક સ્ટાર્ટિંગ થઈ જાય. એની અંદર કોઈ ડ્રાઈવરને કોઈ વધારે એફર્ટ કે કોઈ વધારે ફોર્સ આપવું પડે છે નહીં. જ્યારે પહેલાંના વ્હીકલમાં હેન્ડલ મારવા માટે ફોર્સ વધારે આપવો પડતો હતો. હવે જોઈએ કે સ્ટાર્ટિંગ મોટર એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે. શું છે? પહેલાં તો એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. કઈ એનર્જીમાંથી કઈ એનર્જી કન્વર્ટ કરે છે સ્ટાર્ટિંગ મોટર? ઇલેક્ટ્રિકલ ડિવાઇસ. એટલે કે એને કોઈ ઇલેક્ટ્રોનિક સાધન વડે આપણે પહેલાં તો સ્ટાર્ટ કરવું પડે. તો ઇલેક્ટ્રોનિક ઇનપુટ કે કયા ડિવાઇસ વડે આપીએ છીએ? તો એના માટે વપરાય છે બેટરી. બેટરીમાંથી 12 વોલ્ટનો પાવર સ્ટાર્ટિંગ મોટરમાં જાય છે. સ્ટાર્ટિંગ મોટરમાં ડ્રાઈવ આપેલી હોય છે. સ્ટાર્ટિંગ મોટરનું કન્સ્ટ્રક્શન આપણે પછી જોઈશું 1 by 1, પણ પહેલાં અહીં ખાલી સમજી લો કે સ્ટાર્ટિંગ મોટર વર્ક કઈ રીતના કરે છે, એનું પર્પઝ શું હોય છે. તો બેટરીનો 12 વોલ્ટનો જે વોલ્ટેજ છે તે સ્ટાર્ટિંગ મોટરમાં સૌથી પહેલાં પાસ થાય છે. સ્ટાર્ટિંગ મોટરની અંદર ડ્રાઈવ આપેલી હોય છે, જેને બેન્ડિક્સ ડ્રાઈવ કહેવામાં આવે છે. તે સ્ટાર્ટ કરે છે, તે ક્રેન્ક થાય છે અને એન્જિનને સ્ટાર્ટ કરે છે. તો જ્યારે એન્જિનને સ્ટાર્ટ કરે છે ત્યારે એન્જિન આઉટપુટ આપણને કઈ એનર્જીમાં આપે છે? વ્હીકલને રોટેટ કરાવે છે, એટલે કે વ્હીલને રોટેટ કરાવે છે અને વ્હીકલ તમારું આગળ મૂવ થાય છે. તો સ્ટાર્ટિંગ મોટરને તમે કઈ એનર્જી આપી? ઇલેક્ટ્રિકલ એનર્જી આપી. અને મોટરે આપણે કઈ એનર્જીમાં કન્વર્ટ કરીને આઉટપુટ આપ્યું? તો કે મિકેનિકલ એનર્જીમાં. ઓકે, તો સ્ટાર્ટિંગ મોટર ઇઝ વર્કિંગ ઓન ધ
કન્વર્ટેડ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ ધ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. હવે સ્ટાર્ટિંગ મોટરની અંદર કયા કયા કમ્પોનન્ટ આવે અને કયા કયા ડિવાઇસ વપરાય છે તે આપણે એક બેઝિક લાઇન ડાયાગ્રામ દોરીને હું તમને સમજાવું. આ આપણી બેટરી છે. બેટરીમાંથી સ્વિચ આપણે આપીશું જેને સોલેનોઇડ સ્વિચ અહીંયા સ્ટુડન્ટ કહીશું. સોલેનોઇડ સ્વિચમાંથી સ્ટાર્ટિંગ મોટરની અંદર વોલ્ટેજ જશે. સ્ટાર્ટિંગ મોટરનો આઉટપુટ જે હશે એની ઉપર બેન્ડ્રિક્સ ડ્રાઈવ એટલે કે ગિયર લગાવેલા છે અને એ બીજું ગિયર જે છે એન્જિનના ઇનપુટ શાફ્ટ સાથે એટલે કે ક્રેન્ક શાફ્ટ સાથે લગાવેલું હશે. તો આ જશે એન્જિનનો શાફ્ટ. આ છે આપણી સ્ટાર્ટિંગ મોટર. આ છે આપણી સોલેનોઇડ સ્વિચ. ધીસ ઇઝ ધ બેટરી. તો અહીંયા સ્ટુડન્ટ લાઇન ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે જ્યારે બી આપણે સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટિંગ કી એટલે કે ઇગ્નિશન કી જ્યારે ઓન કરીશું ત્યારે સ્વિચ તમારી ક્લોઝ થશે. એટલે કે બેટરીનો 12 વોલ્ટનો પાવર જે છે ક્યાં આગળ સપ્લાય થશે સ્ટાર્ટિંગ મોટરમાં. આ કયો વોલ્ટેજ જોયો સ્ટુડન્ટ? આ કઈ એનર્જી જઈ? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી શું કરે છે? સ્ટાર્ટિંગ મોટરને સ્ટાર્ટ કરે છે. સ્ટાર્ટિંગ મોટર સ્ટાર્ટ થશે એટલે એની સાથે જે શાફ્ટ ફરશે, જેટલી સ્પીડમાં સ્ટાર્ટિંગ મોટર ફરશે એની ઉપર એક ગિયર લગાવેલું હોય છે જેને પિનિયન ગિયર કહેવાય છે. ડિફરન્શિયલમાં તમે આ બધા ગિયરના નામ સાંભળીશું કે સ્ટુડન્ટ એટીએમ સબ્જેક્ટમાં કે પિનિયન ગિયર, સન ગિયર, સ્ટાર ગિયર, રિંગ ગિયર. તો એમાં સ્ટાર્ટિંગ મોટર ઉપર જે આઉટપુટ શાફ્ટ ઉપર લગાવેલું હોય છે તે છે પિનિયન ગિયર. અને પિનિયન ગિયર બીજો એક ગિયર સાથે લગાવેલો હોય છે જેને કહેવાય છે રિંગ ગિયર અને એ છે તમારો એન્જિનનો ઇનપુટ શાફ્ટ. એટલે કે આ ગિયર જેટલી સ્પીડમાં ફરશે એટલી સ્પીડમાં આ ગિયર ફરશે અને આ ગિયર રોટેટ થશે એટલે એન્જિનનો શાફ્ટ તમારે ક્રેન્ક થશે અને એન્જિન ક્રેન્ક થશે એટલે એન્જિન તમારું રોટેટ થશે. અહીંયા ફક્ત સ્ટાર્ટિંગ મોટરનું ફંક્શન શું છે સ્ટુડન્ટ? ખાસ યાદ રાખજો, એન્જિનને ચલાવવાનું નથી, એન્જિનને સ્ટાર્ટ કરવાનું છે. ઘણા બધા સ્ટુડન્ટ આની અંદર કન્ફ્યુઝ થતા હશે. સ્ટાર્ટિંગ મોટરનો પર્પઝ ડુ નોટ ધ રનિંગ ઓફ ધ એન્જિન બટ ઓનલી ક્રેન્કિંગ એન્ડ સ્ટાર્ટ ઓફ ધ એન્જિન. બિકોઝ એન્જિન રનિંગ તો કઈ રીતના રહે છે? એન્જિનને રનિંગ કોણ રાખે છે? તો કે આપણી જે પેટ્રોલ, ડીઝલ, ફ્યુલ જે આપણે યુઝ કરીએ છીએ તે કેમિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. પણ શરૂઆતમાં એન્જિનને ફર્સ્ટ ઓફલી વી આર સ્ટાર્ટ એન્ડ ક્રેન્ક ધ એન્જિન. વી આર નીડ ધ સ્ટાર્ટ એન્ડ ક્રેન્ક ધ એન્જિન ફર્સ્ટ ઓફલી. ધેન આફ્ટર ધ ફ્યુલ આર રન ધ એન્જિન. ફ્યુલ જે છે એ એન્જિનને રન કરે છે પણ આપણે શરૂઆતમાં તો એન્જિનને સ્ટાર્ટ કરવું પડશે સ્ટુડન્ટ. રાઈટ? તો અહીંયા આપણે સમજ્યા કે સ્ટાર્ટિંગ મોટરને ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીને કન્વર્ટ કરીને એન્જિનને આપણે એકવાર ક્રેન્ક કરી દીધું, એકવાર સ્ટાર્ટ થઈ ગયું પછી અહીંયાથી જે ડ્રાઈવ છે અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. પછી એન્જિનને જરૂર નથી ક્રેન્કિંગની. એકવાર સ્ટાર્ટ થઈ ગયા પછી અહીંયા શું થશે? એમાં તમારી સર્કિટ અહીંયા ક્લોઝ થઈ જશે એટલે કે સ્ટાર્ટિંગ મોટર તમારી રોટેટ થવાની બંધ થઈ જશે. અને પછી જે એન્જિન તો વર્ક કરે છે, એન્જિન સબ્જેક્ટમાં તમે ભણી ચૂક્યા, ટુ સ્ટ્રોક, ફાસ્ટ સ્ટ્રોક, વેરિયસ ટાઈપ્સ ઓફ એન્જિન, ઇન્ટરનલ કમ્બક્શન તમે ભણી ચૂક્યા કે જેની અંદર સક્શન સ્ટ્રોકની અંદર એર અને ફ્યુલનું મિશ્રણ અંદર આવે છે અને પાવર સ્ટ્રોકમાં સ્પાર્ક વડે ઇગ્નાઇટ થાય છે. એર ફ્યુલ કમ્બક્શનનું મિક્સર જે હોય છે તેનું કમ્બક્શન થાય છે અને પછી આપણને મિકેનિકલ એનર્જીમાં આઉટપુટ મળે છે. તો આવી રીતના પણ બેઝિક લાઇન ડાયાગ્રામ છે આપણો સ્ટાર્ટિંગનો. હવે એનું સર્કિટ ડાયાગ્રામ જોઈએ. સર્કિટ ડાયાગ્રામ શું શું કહેવા માગે છે સ્ટુડન્ટ સમજીએ તો.
આ છે આપણે સ્ટાર્ટિંગ મોટર, ધીસ ઇઝ ધ બેટરી, સ્વિચ, આ છે આપણું આર્મેચર ફિલ્ડ કોઇલ. આ બેઝિક સર્કિટ ડાયાગ્રામ છે. ફિલ્ડ વાઇન્ડિંગ, આ છે આપણું આર્મેચર. આ છે તમારો કોમ્પોનન્ટ, એટલે કે એનું કોમ્પોનન્ટનો ડાયાગ્રામ કન્સ્ટ્રક્શનમાં. અને આ છે સ્ટાર્ટિંગ સિસ્ટમનું વાયરિંગ ડાયાગ્રામ, જેની અંદર તમે જોઈ શકો છો સેમ જ છે. સ્વિચ તમે ઓન કરશો એટલે બેટરીનો પાવર ક્યાં જશે? સ્ટાર્ટિંગ મોટરમાં. સ્ટાર્ટિંગ મોટરને કન્ટિન્યુ રનિંગ માટે મેગ્નેટિક ફિલ્ડ, આર્મેચરની અંદરથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હોય છે. તમે 10મા ધોરણમાં ભણી ગયા, એન અને એસ ધ્રુવ સ્ટુડન્ટ તમે ભણી ગયા. એન અને એસ ધ્રુવ કન્ટિન્યુઅસલી રોટેટ થાય એટલે એમાંથી શું જનરેટ થાય? મેગ્નેટિક ફિલ્ડ કરંટ પ્રોડ્યુસ થશે. તો એ કરંટ પ્રોડ્યુસ થાય એટલે તમારી સ્ટાર્ટિંગ સિસ્ટમ વર્ક થાય છે. એવી રીતે તમારી વર્ક કરતી હોય છે સ્ટાર્ટિંગ સિસ્ટમ. તો હવે તમારે શું ફંક્શન આપણને ખબર પડી ગઈ, નેસેસિટી રિક્વાયરમેન્ટ ખબર પડી ગઈ. હવે એના કન્સ્ટ્રક્શનમાં પાર્ટ્સનું લિસ્ટ આપણે જોઈએ તો કયા કયા પાર્ટ્સ આવે છે. તો સૌથી પહેલાં કયું આવશે? બેટરી, then after સોલેનોઇડ, સ્વિચ, પછી આવશે સ્ટાર્ટિંગ મોટર, પિનિયન ગિયર, આર્મેચર, ફિલ્ડ કોઇલ. આવા બધા પાર્ટ્સનો સમાવેશ થશે સ્ટાર્ટિંગ મોટર ડિવાઇસની અંદર. સ્ટાર્ટિંગ સિસ્ટમ બેટરી છે, કેબલ છે, રિલે છે, સ્વિચ છે, સ્ટાર્ટિંગ મોટર છે, ફિલ્ડ કોઇલ છે, આર્મેચર છે. ધીસ ઇઝ ધ કન્સિસ્ટ ઓફ ધ પાર્ટ ઓફ ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ. હવે સ્ટાર્ટિંગ મોટરની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે જેથી ઓછામાં ઓછો અવરોધ ઉત્પન્ન થાય, રેઝિસ્ટન્સ જેમ બને એમ ઓછો લાગે અને મેક્ઝિમમ આઉટપુટ આપણને મળી રહે, એવો અહીંયા સ્ટાર્ટિંગ સિસ્ટમની ડિઝાઇન કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો કે સર્કિટ ડાયાગ્રામમાં તમને દેખાય છે કે કોઈ રેઝિસ્ટન્સ અહીંયા લાગે છે? ના. કોઈ પણ ટાઈપનો એક્સ્ટ્રા કોઈ ડિવાઇસ કે એક્સ્ટ્રા કોઈ કન્સ્ટ્રક્શનની અંદર કોઈ પાર્ટ્સ લગાવવામાં નથી આવતો. બેઝિક સર્કિટ છે જે ડાયરેક્ટ બેટરીના વોલ્ટેજ સ્વિચ ઓન કરીને મેગ્નેટિક ફિલ્ડની અંદર જેટલું પાવર વધારે જનરેટ થાય એટલું મેક્ઝિમમ પાવરથી સ્ટાર્ટિંગ મોટરને ક્રેન્કિંગ કરાવીને અને એના થ્રુ એન્જિન સ્ટાર્ટ કરવાનો પર્પઝ છે સ્ટાર્ટિંગ મોટરનો. કોઈ પણ અવરોધ વગર હાઈ આઉટપુટ મેળવીને ઓછામાં ઓછા અવરોધે આપણને વધુમાં વધુ કરંટ કરંટ પાસ કરી આપે છે એન્જિનને. એવી રીતના એની ડિઝાઇન કરવામાં આવે છે. હવે સ્ટાર્ટિંગ મોટરનું કન્સ્ટ્રક્શન આપણને ખબર પડી ગઈ, નેસેસિટી આપણે જોયું, ફંક્શન્સ એનું જોયું. હવે જોઈએ ટાઈપ્સ ઓફ સ્ટાર્ટિંગ મોટર. કેટલા ટાઈપની સ્ટાર્ટિંગ મોટર વપરાય છે. તો અહીંયા જોઈશું સ્ટુડન્ટ, ટાઈપ્સ ઓફ સ્ટાર્ટિંગ મોટર. તો ફર્સ્ટ આવશે સિરીઝ વાઇન્ડિંગ, સેકન્ડ છે શન્ટ વાઇન્ડિંગ, and third one is compounding winding. આજનો ફર્સ્ટ ક્વેશ્ચન તમારા સ્ટુડન્ટ એ રહેશે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સ્ટાર્ટિંગ સિસ્ટમ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્ટાર્ટિંગ સિસ્ટમ.
સેકન્ડ ક્વેશ્ચન તમારો એ રહેશે ટાઈપ્સ ઓફ સ્ટાર્ટિંગ મોટર. સ્ટાર્ટિંગ મોટરના પ્રકાર લખો. તેમાં ફર્સ્ટ ટાઈપ કયો હશે? સિરીઝ વાઇન્ડિંગ, બીજો છે શન્ટ વાઇન્ડિંગ, ત્રીજો છે કમ્પાઉન્ડિંગ વાઇન્ડિંગ. તો આ સ્ટાર્ટિંગ મોટરનો આપણે ટાઈપ્સ જોયા, વર્કિંગ જોયું. હવે સ્ટાર્ટિંગ મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ. વર્કિંગ પ્રિન્સિપલ માટે તમારે આ બેઝિક સર્કિટ તમારે યાદ રાખવાની છે વર્કિંગ પ્રિન્સિપલ માટે. એન્ડ હાઉ ટુ વર્ક ધ સ્ટાર્ટિંગ મોટર. વર્કિંગ પ્રિન્સિપલ એનો શું છે કે જ્યારે કરંટ ધરાવતા કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે તો કંડક્ટર મિકેનિકલી ફોર્સ અનુભવે છે અને તેની દિશામાં ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે તે કામ કરે છે. રાઇટ હેન્ડ રૂલ્સ ઓફ ફ્લેમિંગ. ફ્લેમિંગનો જમણો હાથ તમે સ્ટુડન્ટ ભણી ચૂક્યા કે જેની અંદર ફ્લો કયો હતો? કરંટ, વોલ્ટેજ એન્ડ ડાયરેક્શન. કરંટ, વોલ્ટેજ અને ડાયરેક્શનની અંદર જે ફ્લેમિંગનો રૂલ્સ હતો એ ફ્લેમિંગના રૂલના આધારે વર્કિંગ પ્રિન્સિપલ છે આનો. આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને બતાવીશ એક્ઝેક્ટલી 3D એનિમેશન વિડીયો દ્વારા કે સ્ટાર્ટિંગ મોટર કઈ રીતના કામ કરે છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે અને ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ એ આપણે એક પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા સમજીશું. પણ અત્યારે અહીંયા બેઝિક સમજી લો. ખાસ તમારે જે બે ક્વેશ્ચન્સ આપણે જે જોયા એ સૌથી પહેલો જોયો આપણે ફંક્શન ઓફ સ્ટાર્ટિંગ મોટર. સ્ટાર્ટિંગ મોટરનું કામ શું છે? તો પહેલાંના ઓલ્ડ વ્હીકલની અંદર હેન્ડલ મારીને જે આપણે એન્જિન સ્ટાર્ટ કરતા હતા એની જગ્યાએ આપણે સ્ટાર્ટિંગ મોટરનો અહીંયા ડિવાઇસનો યુઝ કરીને આપણે અહીંયા એન્જિનને ક્રેન્ક કરાવવાનું છે. બીજો પર્પઝ એનો શું છે કે વિધાઉટ રેઝિસ્ટન્સ કોઈ પણ અવરોધ ઉત્પન્ન કર્યા વગર ઓછા અવરોધે વધુમાં વધુ કરંટ પાસ કરાવવાનો પર્પઝ છે આપણો સ્ટાર્ટિંગ મોટરનો. એકવાર એન્જિન ક્રેન્ક થઈ ગયા પછી તો એને રનિંગ રાખે છે ફ્યુઅલ. ફ્યુઅલનું જે પેટ્રોલ ડીઝલ જે પણ એન્જિન હોય એનું કમ્બક્શન કરીને પછી એન્જિન એને રન કરાવે છે. પણ એન્જિનને ક્રેન્ક કરાવવા માટે આપણે સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર કન્સ્ટ્રક્શનમાં એના પાર્ટ્સ કયા કયા આવે છે? તો કે સોલિડ બેટરી આવશે. બેટરીમાંથી સોલેનોઇડ સ્વિચમાં પાસ થશે કરંટ. ધેન આફ્ટર જશે સ્ટાર્ટિંગ મોટરમાં. સ્ટાર્ટિંગ મોટરના એન્ડ ઉપર આઉટપુટ શાફ્ટ ઉપર પિનિયન ગિયર એટલે કે બેન્ડિક્સ ડ્રાઈવ લગાવેલી હોય છે અને બેન્ડિક્સ ડ્રાઈવ વડે એન્જિનનો ઇનપુટ શાફ્ટને એટલે કે ક્રેન્ક શાફ્ટને આપણે ક્રેન્ક કરીએ છીએ. એન્જિન એકવાર ક્રેન્ક થઈ ગયા પછી એ ઓટોમેટિકલી રન થતું હોય છે ફ્યુઅલ પ્રમાણે. જે ફ્યુઅલ આવે કમ્પ્રેશન રેશિયો જે હોય એર ફ્યુઅલ રેશિયો હોય એ મુજબ પછી તમારે એન્જિન રન થતું હોય છે. તો આ સ્ટુડન્ટ આપણે સમજ્યા કે સ્ટાર્ટિંગ મોટર કઈ રીતના કામ કરે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સ્ટાર્ટિંગ મોટર. વર્કિંગ પ્રિન્સિપલ એનો કયો છે? તો સ્ટુડન્ટ મેં તમને જણાવ્યું તે મુજબ ફ્લેમિંગના રાઇટ હેન્ડ રૂલ ઉપર કામ કરે છે કે જ્યારે કરંટ પાસ કરવામાં આવે ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડ જેટલા એરિયાની અંદર હોય તેટલા એરિયાની અંદર કંડક્ટર મિકેનિકલી ફોર્સ EMF ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જનરેટ કરે છે અને તેની દિશામાં જમણા હાથના ફ્લેમિંગના રૂલ્સ પ્રમાણે તે કામ કરતું હોય છે. બરાબર. તેની ફિગર પણ હું તમને બે દેખાવીશ કે બે કંડક્ટર કેવા હોય છે, વચ્ચે આર્મેચર કેવું હોય છે, એન અને એસ થ્રુ કઈ રીતના રોટેટ થાય છે તે વસ્તુ આપણે વર્કિંગ પ્રિન્સિપલનો એક વિડીયો આપણે આગળના નેક્સ્ટ 3D એનિમેશન વિડીયો દ્વારા સમજીશું. કોમ્યુટેટર, સોલેનોઇડ સ્વિચ, બ્રશ, ફિલ્ડ વાઇન્ડિંગ આ બધા જ પાર્ટ્સનું ફંક્શન શું હોય છે, કયા મટીરિયલના બનેલા હોય છે બધા પાર્ટ્સ અને એનું પર્પઝ સ્ટાર્ટિંગ મોટરનું કઈ રીતના કામ કરતું હોય છે તે આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.